અઠવાડિયામાં 1-2 વાર આવી રીતના અમે જયા જ કરશું. હા, આવી ટ્રીપ હોય ને અઠવાડિયામાં લાગ્યા જ કરશે. હું એ ગયો હવે ગામડે, બરોબર. હા, મને હોરોતું નથી એટલે કોકને ગમે એની ગાડીઓ લઈ અને આપણે આ કર્યા કરવાની છે. બરોબર ને? બરોબર છે. હા ભાઈ, હા કે મને નથી આવડતી, સમજાતું નથી. એને કે ગાડો નીડો લાગતો એને એ ગોતતો છે એવો લાગશે. તો અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ બાબરા જવા માટે. બાબરાથી પછી અમરેલી, ત્યાંથી નેક્સ્ટ ડેસ્ટિનેશન જવાનું છે ગામડે, એક જગ્યા એ આગળ તમને કહીશ. તો કાકા આ ઢોર હે ને હા, બહુ બધા રોડ ઉપર આટા મારે. શું કામ આટા મારે ખબર તને પ્રફુલ? કામે ગાવું ત્યારે રોડ ઉપર આવી જ્યારે તમે ગૌચરણ હતું ને એ વાળી લીધું એટલા માટે થઈને. સાચી વાત છે. એની જે જગ્યા હતી તો આગળ બધા એમ નામ થોડા રોડ ઉપર આ એની જ જગ્યા હતી પહેલેથી. આપણે લોકો એની જગ્યા સીનવી લીધી એટલા રીઝનથી ઢોરને રોડ ઉપર આવી જવું પડ્યું. બાકી ઢોરને રોડ ઉપર ન આવવું પડે જો તમે એનું ગૌચરણ ન લીધું હોત તો. એને ક્યાંક તો જવું ને. એ કોઈ એવું ગામ નહીં બાકી હોય જ્યાં ગૌચરણ ન હોય. ન હોય, આ બધાય ગામમાં ગામમાં ગુજરાતમાં તમે ગમે ત્યાં જાઓ ત્યાં ગૌચરણ તો હોય જ. કેમ કે સમજી વિચારીને ગાયો માટે આપ્યું છે. કેમ ખબર જ હતી કે આ પબ્લિક ગાયો માટે નહીં રહેવા દે, એના મોઢામાંથી ખાઈ જવાના છે. કેટલા રીઝનથી રાખ્યું હતું આ વસ્તુ. કેટલા કડક નિયમો છે તોય વાળી લઈએ. અરે હમણાં એક મોરબી જિલ્લાનો એક તાલુકો હતો, વાંકાનેર તાલુકાનું ગામ છે. એક ગામ નથી કેવું અત્યારે, મને ખબર હે નામ, ખબર અત્યારે નથી કેવું. એ તાલુકામાં 1600 વીઘા જમીન ગૌચરણની, અને 1600 વીઘા વાળી લીધી. વિચાર કરો. અને ત્યાંથી માલધારી સમાજના 3-4 વાર ફોન આવ્યા છે કે તમારો ઘોડો આ બાજુ ફેરવો તો સારી વાત છે. મેં કીધું જો દિલાનો ઘોડો એકવાર ત્યાં ફરી ગયો ને પછી ત્યાં ડાબલા 3.5 મહિના લગી ન સંભળાય તો દિલાનો ઘોડો આવ્યો નતો એમ થયો. બાકી રાજાશાહી ટાઈમમાં રાજાએ કાયદેસરના ગાયોને બેસવા માટેની જગ્યાઓ, ચરવા માટેની જગ્યાઓ બધી વસ્તુ આપી હતી. પણ ત્યાર પછી સરકારશ્રી આવી, સરકારશ્રીએ બધી વસ્તુ રાખી જ છે હજી હાલની તકમાં. સરકારનો કોઈ વાત નથી, બોલે જ છે. પણ એમાં એવું છે કે અત્યારે સરકાર ચલાવવા વાળા વ્યક્તિ રહ્યા ને છે બીજા બધા વ્યક્તિ, આપણે કોઈ પણ બીજેપી હોય, કોંગ્રેસ હોય કે એ વ્યક્તિ યાર કાંઈ લેવા દેવા નથી. આમ હોય કે આપ હોય કે જે હોય, બરોબર. આપણે લેવા દેવા છે જે કાંઈ વસ્તુ ગાવું માટે મૂકેલું હોય એને મળી જવું જોઈએ. આ શું થાય છે ભાઈ ગાડીમાં હોતે જો ગાડીમાં ગાવું દેખાય છે મને. હા, એટલે મારી વસ્તુ તો કહેવાની છે કે હવે ગાવું હાટું થઈને કદાચ સેલો ટેસ્ટ લેવો પડે ને મારે પોતાને, તો મને કોઈ પરવા જ નથી. સેલો ટેસ્ટમાં સમજો ને તમે બધાય ગાવું હાટું ઉપર જવું પડે ને તો આપણે જવા તૈયાર છીએ. અમથું એમ કહેવાય કે અમારા એક પૂરા છે ગામ હાલરિયામાં જે ગાવું હાટું થઈ અને કામ આવી ગયા હતા. એનું ધડ છે ને એ સામે કાંઠે હતું, માથું સામે કાંઠે ને ધડ આ કાંઠે લગી રેટ આવી ગયું હતું. એટલે અમે એ જ કુળના છે. એટલે હવે ગાવું હાટું કદાચ વ્યૂ જવું પડે ને ઉપર પ્રફુલ તો આપણે મંજૂર છે, બરોબર ને? કેમ કે આ વસ્તુ આમ નામ કેટલાક ટાઈમ સુધી હાલે. આવી ગયા છે આપણે અમરેલી કાકા. ધીમે ધીમે કરતા દિલાનો ઘોડો એમ કહેવાય કે અમરેલીની બજારમાં ધમરોળા ચાલુ કર્યા છે. અમરેલી ધીમે ધીમે કરતા ડગલા માંડાણા છે. પણ અમરેલીમાં દિલાનો ઘોડો એક દી ટકવાનો નથી. કેમ કે દિલાને ગામડાના કામ જા કરવા છે. ગામડાના કામ એમ કહેવાય ઘણા બધા કરવા છે. એટલે દિલો અહીંયા અમરેલી ટકવાનો નથી હો. એક ઘડી ટકવું નહીં અહીંયા. હવે આમાં કેમ હાંકવી મારે લોચો કર્યો. ગવર્મેન્ટ ઓફ ગુજરાત. બસવાનું કેમ? બોલો કાકા શું કહેતા? હવે વાત એવી છે પ્રફુલ, મારી ગણતરી એવી છે અને ઈચ્છા બહુ એવી મોટી છે કે અમરેલી જિલ્લામાં આપણે ટેચું તો મૂકવાના છે રેડી. 10-5 જેટલા મૂકાય એટલા મૂકી. પણ આપણે અમરેલીમાં સ્પેશિયલી કોઈ પણ એક સારો ચોક ગોતી અને તમે લોકો કમેન્ટ કરજો
કે કઈ જગ્યાએ અમરેલીમાં ટેચ્યુ મૂકવા જેવું છે બાબા સાહેબ આંબેડકરનું, ત્યાં આપણે સ્વયં ખર્ચે ટેચ્યુ મૂકવાના છે. સ્ટેચ્યુ બાબા હા, સાહેબ તમારી કમેન્ટ આવે એના ઉપર ડિપેન્ડ કરે કે હવે મારે આગળ કેટલાક પગલાં લેવાય. બરોબર, હવે ચોક તમે કયો અને મુકાઈ જાય એ પાકું મારી ગણતરી અને મુકાઈ જાય એમ તમે બધાને સપોર્ટ પછી થોડે માં કઈ પાછું પડાય. બરોબર ને? તો જય ભીમ, નમો બુદ્ધાય. સપોર્ટ કરો થોડોક. અમરેલીમાં આપણે એક ટેચ્યુ મૂકવાનું છે, ચોક બનાવો એક, ચોક બનાવવાનો, ચોક આંબેડકર ચોક. હા, એ ટાઈપનું. બરોબર, હા, પાકું. હાલો, અમે લોકો આવી ગયા છીએ નાજાપુર ગામમાં. કેમ કાકા? નાજાપુર ગામમાં ના ના અહીંયા મહિનાના 90 રૂપિયા, રોજના 3 રૂપિયા બસુભાઈ વાળાની ભેગા ઈ પોતે રહ્યા હતા. હું મહિના 90 માં રહ્યો. અત્યારે 90 રૂપિયા મારા ભાઈ એમ કે તું મારી વાડી હાલ્યો જા, એક વાર ખાલી હાલ્યો જા તોય નો જાય. ઈ સમય એવો હતો. સમય હતો તો કરવું પડે. કરવાનું હતું તો ઈ સમય એવો હતો. હાથીને એવું જ રહેતા ને બધા. હાથી જ રહેતા. ભાઈ તમે હાંડલું હોય ને તો તમે છે ને તમને ખાવાનું ન ભાવે. પોલીસ આવે ડેલી જ રહે. હાલની તકમાં આવે. મારું કામે ગુનો શું કર્યો ખબર તમને? ખાલી ગાઉની જે ચરવાની જગ્યા આવે ને ગૌચર એ હટાવવાની વાત કરી, એ ગુનો. બાકી કોઈ ગુનો નથી કર્યો અમે લોકો. તમારા ગામમાં ગૌચરની જમીન હોય, આમાંથી કોઈ વ્યક્તિ ઇધર મુદ્દો ઉપાડે, દાખલા તરીકે કે કોઈ પણ સામાન્ય કોઈ પણ મુદ્દો ઉપાડે ને એટલે એ વિરોધ થાય. હાથ હોનાના તમારા સંબંધ હોય તો બગડે શું કરવા? એ લોકો ખાઈ ગયા એટલે એ જ જગ્યાએ તમે વાળવા જાઓ તમને ખબર પડે. કેમ કે મારા પપ્પાએ વાળવા ગયેલા છે, આના પપ્પાએ ગયા છે, એના દાદા હોય ને એ જમીન વાળવા ગયા છે. કોઈ પણ જમીન નથી. રીઝન ખબર? આપણી નેટમાં સંગઠન નથી. જે વાળવા જાય ને ભાઈ તું 5 વીઘા ગમે તેમ કરી તમે દઈ દેવું, આમ કરશું. જે વસ્તુ છે આપણે ખબર જ, આપણે અંદર રાખો, આપણે શું કરાવ વડીલોનું હેરાન થયું કરવું, સમજી ગયા ને? એટલે આપણી વસ્તુ અમે લોકો કોઈ જગ્યાએ જઈને કરતા જ નથી. અમારે એક જ વસ્તુ કરવી છે, કોઈ પણ ગામમાં જઈ ટેચ્યુ મૂકવાનું. એટલે કાંઈ પણ માનો કે આપણા આટલા વ્યક્તિ છે, ગમે ત્યારે કાંઈ પણ પ્રશ્ન થયો હોય, અંદર અંદર કંઈક ડખો થયો હોય, ગામમાં કંઈક વિરોધ થયો હોય, કોઈ પણ વસ્તુ થઈ હોય ને તો તમે ગામની ધોરા પાસે ગમે ત્યાં તમે ટેચ્યુ મૂકો, ત્યાં તમને એક અધિકાર મળે ગામમાં ઊભો રહેવાનો. બાકી ગામમાં તમે અત્યારે કાં તો તમારો વિરોધ નથી થયો કોઈ પણ પ્રકારનો, એટલે જેથી થાય ને તેથી તમને ખ્યાલ આવશે કે આ વસ્તુની કિંમત બંધ કરાવવા માટે. બરોબર, પછી એ વ્યક્તિ જે બંધ કરાવવાવાળા તેની સામે આપણે પડ્યા. તો અમારે અત્યારે કોઈ પણ જગ્યાએ ઊભું રહેવું હોય ને તો કોઈ પણ કોઈના ઘરે કે ભાઈ ત્યાં અમે હું નહીં આવું, ઓલો કે ઓલા ઘરે તેના ઘરે હું નહીં આવું, 4 વાસ પ્રોબ્લેમ થાય. 4 વાસ બોલતો નથી, ફલાણા આપણે ત્યાં નથી જતો, પરમારું ત્યાં નથી જતો, એક વાઘની ત્યાં નથી જતો. આ બધા પ્રશ્ન હતા. હવે અમારે ભેગું થવું ક્યાં થાય? હારો ટેચ્યુ બધા વ્યક્તિ ત્યાં કોઈ ના કોઈ વિરોધ કરવાનો વ્યક્તિગત જે કોઈને વાંધો હોય એને ઘરે રાખે. એટલે ઈ જ્યારે ટેચ્યુ મૂકવાનું આખું રીઝન બધા વ્યક્તિ ત્યારે સમજાવે. બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવા માટે અમે લોકોએ મીટિંગ કરી છે. અને જો મીટિંગનો તમે રંગ જોવા જો, બધા લોકો શાંતિથી ચર્ચા વિચારણા કરે છે, બધી વાતચીત કરે છે અને આમ હવાઈણ કરે છે. બાકી બધા લોકો છે જો. અને અહીંયા સ્પેશિયલ અમારા માટે ભજીયાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. શુદ્ધ સિંગ તેલમાં ભજીયા બને છે. એક ગ્લાસ પાણીનું થોડું ભરી લઈને નકરા ટેન્શન આ ભાઈ પેલા લઈ આપણે સમાધારે ભળો બે વાગ્યા લગી હોય તો બે બે બરાબર. એને બસ પેલા પ્રોગ્રામ તો થતા રહેતા છે એમ ને? વાડીએ કરો પણ નહીં પ્રોગ્રામ? વાડીએ જોરદાર પ્રોગ્રામ કરો ભજીયા બધું બિરયાની બધું અમાઉન્ટ બોલાવો. એ બેનો સખાડો સખાડો. શું નામ ભાઈ તમારો? ભાઈ ભજીયા જોરદાર બનાવ્યો. એ લોકોએ ખાધા ગરમા ગરમ એકદમ. એકાદો સખાડો. લોગ આવી છે એકલા. એક નંબર આવો. હું એકલો ખાની
શું કે રાહુલ થઈ મજા હતી નાજાપુર નાજાપુરના ભજીયા એટલે હે ને એકવાર વિઝિટ કરો એકવાર વિઝિટ કરો એકવાર વિઝિટ કરો નાજાપુરમાં. નાજાપુર આવો છે વારા કરીએ ભજીયા તો ખાવા મળે હા બનાવે કે ભાઈ? જમીનના ફોટા આપણા મુદ્દાને સમજીને ઊભો રહીને એ તમારે વસ્તુ ત્યાં મજા તમને હરમણાં જેવી જરૂર પડશે ને ત્યાં તમને ત્યાં બધા આવે. આપણે કોઈ દી તમને લાકડી લઈને હું તમને એમ નહીં કે તમે લાકડી લઈને આવો. લાકડી કાપવા કોઈ બોલાવવાળો માણસ નથી. અને એવી જરૂર પડશે તેવી રીતના આવવા જ છે. ના હોવા જ જોઈએ. બધી અમારે ભેગે બી આ બે રહી જ છે. લાકડી લેવાવાળા. અમે લાકડી લેવાવાળા નથી. તમે કાયદેસર હાથ પૂરા બે જ છે કાયદેસર જે વસ્તુ થતી એ જ કરવાની. લાકડી અને આપણો મેન મુદ્દો અત્યારે એક જ છે કે નાઈટ ભેગી થાય. ગામડે ગામડે 25-30 જણા ભેગા થાય. 25-30 જણા ભેગા થાય. વિચાર કરો અમરેલી જિલ્લાના આટલા ગામડા હોય એ ગામડામાંથી તમે આટલા વ્યક્તિ ભેગા કરો આપણી સમાજના તો ગમે ત્યારે કોઈ બેન દીકરીને પરણાવી હોય કે કોઈ પણ ખરાબ કામ હોય જ્યાં કોઈ પોચી વળગતું ન હોય દાડાના ન ભેગા થતા હોય ત્યાં આપણે 5 પછી દઈ અને એ આપણે કમાઈને દેવાના. આપણે ક્યાં 5-5 દેવાના. ગામડે ગામડેથી ખાલી તમે તમારો ગ્રુપ એમાંથી 50 રૂપિયા કાઢો. 50 રૂપિયા આપણા માટે કાંઈ નથી. તમે બધે સમજો છો એ તમારે મને આને ક્યાં દેવા? સમાજમાં દેવાના. ડાયરેક્ટ સમાજનું જે ગ્રુપ છે એ વ્યક્તિને દેવાના. મતલબ જે વ્યક્તિને કામ લાગવાનું ન્યાય જેવી જરૂર હોય અમારે મળી જાવ. બધી વસ્તુમાં અત્યારે લેવા પડે તો અત્યારે લેવા તમે તો તૈયાર છીએ. આપણે હથિયાર નથી લેવાના સમાજ માટે હાથ ને લાકડીયું જેટલી નહીં હાલે ને એટલું બુદ્ધિ ને કલમ હાલશે એટલે એટલું યાદ રાખજો આપણે ગલત ધીરે પડે નાજાપુર ગામ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વેલકમ કરવા માટે અને ખરેખર મજા આવી યાર. કેમ છે પીયુષભાઈ? મજા મજા આવ્યો બાકી એને લીધા ને બ્લોગ એને પેલા લઈ જતો દિલીપભાઈ દિલીપ